બાબરાના ધરાઈ ગામે બે લોકોના મૃતદેહ 130 ફૂટ ઊંડા કૂવામાંથી મળી આવેલા છે. પોલીસે આ બાબતે તપાસના ચક્રો ગતિમાન કરેલા છે. બાબરાના ધરાઈ ગામે બે લોકોના મૃતદેહ 130 ફૂટ ઊંડા કૂવામાંથી મળી આવેલા હતા. બાબરાના ધરાઈ ગામના સરપંચને જાણ થતાં સરપંચે તંત્રને જાણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયેલું હતું. અમરેલી ફાયર વિભાગ દ્વારા 130 ફૂટ ઊંડા કૂવામાંથી બે મૃતદેહને બહાર કાઢવામાં આવેલા હતા. મૃતકોમાં વિક્રમભાઈ જાદવ ગાબુ અને જાદવભાઈ ગાબુ અને રસિકભાઈ દેવાભાઈ તાવિયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જાણ થતાં બાબરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરેલી હતી.